પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું જૂનાગઢમાં બેરોજગાર અભિયાન સામે થયેલા આક્ષેપો સામે જવાહર ચાવડાએ હવે પ્રતિક્રિયા આપી છે। જવાહર ચાવડાએ કહ્યું, મારું અભિયાન યોગ્ય રીતે ચાલી રહ્યું છે। મારા અભિયાનથી કોઈના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। સમય આવશે ત્યારે બધાને જવાબ મળી જશે। બેરોજગાર અભિયાન હેઠળ 3 દિવસ સુધી પોતાના મત વિસ્તારમાં જવાહર ચાવડા ફરશે। માણાવદર વિધાનસભાના 3 તાલુકામાં બેરોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ 3 દિવસ દરમિયાન માણાવદર, વંથલી અને મેંદરડામાં યુવાનો સાથે સંવાદ કરશે। બેરોજગાર યુવાનોને સાંભળવા અને સમજવા માટે જવાહર ચાવડાએ અભિયાન ચલાવ્યું છે। એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે, એટલે જવાબ આપવાનો। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવવાથી બધાને જવાબ મળી જશે। અને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું એ યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે કે પેટમાં તેલ રેડાય છે। એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે 2 દિવસથી। અને ઉમેદવારો વધારે છે એના માટે થઈ અને ઘણા વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે। બહુ એક્ઝામ માટે થઈ અને ઘણી મહેનત કરે છે છતાં રહી જઈએ છીએ। આજે અમે માણાવદરના રહેવાસી અને પૂર્વ ધારાસભ્ય અને મંત્રીજી કે જે આજે અમારી રજૂઆત સાંભળવા માટે માણાવદર આવ્યા છે, અમે એને રજૂઆત કરી છે કે અમે એટલું ક્વોલિફિકેશન છે, અમારું એટલું મહેનત કરીએ છીએ। અમે અત્યારે અહીંયા આવ્યા છે, રોજગાર સહાયતા અભિયાન જવાહરભાઈ ચાલુ કરે છે, તો અમારા એવા ઘણા બધા પ્રશ્નો છે। જેમ કે અત્યારે સરકારી નોકરીની અમે વિદ્યાર્થી તૈયારી કરતા હોય છે, તો માંડ કરીને 400-500 રૂપિયા ભેગા કરીએ અને પરીક્ષાની ફી ભરીએ તો પરીક્ષાના પેપર લીક થઈ જાય છે। અને જવાહરભાઈએ ઘણી લડત લડી છે, જેમ કે ડાર્ક ઝોન બીપીએલ તેમાં સફળતા મળી છે। તો જવાહરભાઈને 2 હાથ જોડીને અમારે એવી વિનંતી છે કે આ સરકાર સુધી અમારી વાત પુગાડો। વાત એવી છે કે જે આ પેપર લીકનો મુદ્દો છે તે બાબતે આપણા ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તે બાબતે વિનંતી કરે કે આ ખૂબ જ દુઃખદનીય ઘટના છે। અહીંયા અત્યારે માણાવદર તાલુકામાં જે રોજગાર અભિયાન જવાહરભાઈએ ચલાવેલ છે તેમાં મેં હાજરી આપી છે, તેમાં મેં મારી વિગતો આપી છે। અને જવાહરભાઈ મને કહેલ છે કે હું આગળ જતા કોઈ પણ રોજગારની કરાવી દઈશ। અને એક બીજી વસ્તુ કે સરકારે આમાં લાખો યુવાનો બેરોજગાર રખડે છે, એના માટે કોઈ પણ અભિયાન ચલાવવું જોઈએ કે જે બેરોજગાર યુવાનો છે એને પૂરતી જોબ કે રોજગાર મળી રહે, તે બેરોજગાર તેમનું ગુજરાન ચલાવી શકે તે માટે